ખેડૂતોના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હવે આક્રમક મૂડમાં આવી કમર કસી છે. આજે અને આવતીકાલે તેઓ ખેડૂતો સાથે બેઠક કરશે. ત્યારબાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોની સંયુક્ત બેઠક યોજશે. આ પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ પણ વહેલી તકે રજૂઆત કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. જો સ્થાનિક સ્તરે સમસ્યા નહીં ઉકેલાય તો ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી સુધી રજૂઆત કરવા જવાનું વચન તેમણે આપ્યું છે. કાંતિલાલ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું કે માત્ર જેતપહ જ નહીં પણ આખા ગુજરાતના ખેડૂતોને પૂરતું વળતર અને ન્યાય અપાવવામાં આવશે. ખેડૂતોના હિત માટે લેવાયેલા આ મક્કમ નિર્ણયથી રાજ્યના જગતના તાતમાં હવે ન્યાયની મોટી આશા જાગી છે. 7 દિવસ પહેલા અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધા લગભગ 100 જણાની મીટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મીટિંગ કરીને ગયો અને મીટિંગમાં થોડીક માંગણી બેની સંતોષકારક ન થઈ. એટલે એ મીટિંગ માની હું બીજેથી બોમ્બઈ ગયો. 3 દી બોમ્બે સારવાર માટે. મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી જ્યારે એમને મીટિંગ થઈ અહીંની કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મીટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે. જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી કે કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી. ગામની મહિલાઓ ઉપર દીકરીઓને માર મારવામાં આવ્યો, પોલીસે માર માર્યો, નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે ઢસડી લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો. પેલા સાંભળો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું બે રણનીતિ માર્યા છે કાંતિભાઈ. બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આગળ જે છે એના માટે મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. અહીં અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી 5 જણા અને આખા તાલુકામાં બીજા પણ 10 જણા 300 હાથ અમારી ઈ જમાનામાં થઈ હતી 16 વર્ષ બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ કરે છે બધાને ફાયદો. વીજ કંપની અત્યારે બેન બધું કરશે. અમારા જે આગેવાનો હોય રાજસ્થાન મુંબઈ શું કરવું એ બધું ચર્ચા કરશે. જો સાંભળવાનું ના એવું ન હોય. 2 વસ્તુ હોય, બધાને હક હોય રજૂઆત કરવાની અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. એટલે એમાં કઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઉભા થઈને બોલ્યા આવીને બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કઈ અમે આવ્યા હોય એવું પેલા મગજમાં તમે કાઢી નાખજો. એના માટે અમે જરાય હવે અહીંયા અમે આવી કેવી રીતે કોંગ્રેસ વાળા આવી જાય, આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય કરી લ્યો, પછી આપણે બેહી અને જે રસ્તો કાઢવો હોય એક નિયમમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને લઈ જવાનું હોય, ઉશ્કેરવાના હે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો પોકેટથી રસ્તો નીકળશે એવું આજથી લગભગ 7 થી હાલે. 7 દિવસમાં હું 2 થી 3 જણાના કોન્ટેક્ટમાં હતો. એક કેસે પાછા લઈ ગયા મૂકવામાં થયો. ભાઈ તમે મંત્રી સાહેબ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી, ફોન કરી
અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા ત્રણ દિવસ પહેલા જ્યારે ખેડૂતોને આપણે- ડિટેન કર્યા આપણે એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું રોડ પર જ ગયો તો હવે એમાં ડિટેન બધું નથી થશે. એના વિડીયો છે, નથી વિડીયો કરવામાં છે. પેલા. વિડીયો છે. છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. કરવામાં આવ્યો. એના મમ્મી સાથે ગયો છે છોકરો. એટલે ઈ એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે. એનો ડિટેન કરવામાં નથી. ખરી હજી એમ કઈ નહીં બેન નો આવી જાય પણ ગ્રામજનો શું આના કહે? એ અમારે ચર્ચા કરવી જોઈએ પછી કરી વાત કરી ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બેહી ને તો તમે જ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ હું અલગ છું પેલા રાજકીય માણસ નથી ભાઈ તમે મારો પરિચય નથી મારો પરિચય છે, ના, પરિચય છે ના, ના, કાંતિ. નો હોય, નો હોય, નો હોય. હું રાજકીય માણસ નથી સાચી વાતમાં આજથી 97 માં મોરબી યાર છે ને એ ભાઈનું હોય ને હા હા ખબર છે. હા ઈ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં ત્યાં પણ હું આજીવન કેસમાં જ્યો હતો. સાચી વાત હમ. 97 માં એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો અમારો કચ્છના પ્રભારી તરીકે રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું છું. એ અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપની વાળાને બેહી અને કઈ રીતે એનું આયોજન થાય કઈ રીતે માંગણી છે શું કાંઈ છે પછી એ માંગણી સંતોષકારક થઈ જાય નકર પછી મારું રાજસ્થાની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં